ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આપણે યુનિટ 4 અ વન્ડરફુલ ક્રિએશન સમજી રહ્યા છીએ. લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું કે જ્યારે ભગવાન માતાની મૂર્તિનું સર્જન કરતા હોય છે ત્યારે એક દેવદૂત આવી પહોંચે છે અને દેવદૂત છે એ માતાની મૂર્તિના સર્જન વિશે ભગવાનને પ્રશ્ન કરે છે અને ભગવાન એ પોતે માતાની મૂર્તિમાં શું ખૂબીઓ મૂકવા માગે છે એના વિશે એને દેવદૂતને જવાબ આપે છે. છેલ્લે આપણે જોયું હતું કે ભગવાન છે એ એવું કહે છે કે માતા છે એ જે કંઈ પણ હાજર ખોરાક છે, ઉપલબ્ધ ખોરાક છે, એના ઉપર નભી શકવી જોઈએ અને તેને આંખોની 3 જોડ હોવી જોઈએ. અહીંયા લગીનું આપણે યુનિટ કરેલું હતું. હવે આગળ. ધ એન્જલ shook his head slowly. shook એટલે હલાવ્યું, his head તેનું માથું અને slowly એટલે ધીમેથી. દેવદૂતે તેનું માથું ધીમેથી હલાવ્યું એટલે કે દેવદૂતે માથું ધીમેથી હલાવ્યું. એન્ડ સેડ અને કહ્યું, અ માઇટી ઇમ્પોસિબલ ટાસ્ક. માઇટી એટલે ખૂબ, ઘણો, ઇમ્પોસિબલ અશક્ય અને ટાસ્ક એટલે કાર્ય, કામ, ખૂબ જ અસંભવ કાર્ય. આઈ સપોઝ એટલે મને લાગે છે. 6 pairs of hands હાથોની 6 જોડ. નો વે એટલે શક્ય નથી, અસંભવ. ફરી બોલું છું. ધ એન્જલ એટલે દેવદૂત. shook his head slowly. shook એટલે હલાવ્યું, his head પોતાનું માથું, slowly એટલે ધીમેથી. દેવદૂતે તેનું પોતાનું માથું ધીમેથી હલાવ્યું. એન્ડ સેડ અને કહ્યું, અ માઇટી ઇમ્પોસિબલ ટાસ્ક ખૂબ જ અશક્ય કાર્ય. આઈ સપોઝ એટલે મને લાગે છે. 6 pairs of hands હાથોની 6 જોડ. નો વે અસંભવ. દેવદૂતે ધીમેથી માથું હલાવ્યું અને કહ્યું. હવે આઈ સપોઝ છે એનું ભાષાંતર પહેલાં લેવાનું. મને લાગે છે ખૂબ જ અશક્ય કાર્ય. હાથોની 6 જોડ અસંભવ. નો ધીઝ હેન્ડ્સ આર નોટ અ પ્રોબ્લેમ ફોર મી. નો એટલે ના. ધીઝ હેન્ડ્સ આ હાથ બહુવચનમાં છે. આર નોટ અ પ્રોબ્લેમ એટલે મુશ્કેલી, સમસ્યા. ફોર મી મારી માટે. આખું વિધાન થશે, આ હાથ મારી માટે સમસ્યા નથી. ઇટ ઇઝ ધ 3 pairs of eyes. 3 pairs of eyes એટલે આંખોની 3 જોડ. સમસ્યા છે. ઇટ ઇઝ મતલબ અનુસંધાનનો શબ્દ છે. સમસ્યા છે આંખોની 3 જોડ. ધેટ કે જે. ધ મધર્સ હેવ ટુ હેવ કે જે માતાને હોવી જ જોઈએ. એક હેવ છે એનો અર્થ થાય ની પાસે હોવું અને બીજું હેવ ફરજિયાતપણું દર્શાવે છે. એટલે એક જ વિધાનમાં 2 વાર હેવ વાપરેલું છે, પણ બંનેનો ઉપયોગ છે એ અલગ અલગ છે.
એક હેવ છે એ ની પાસે હોવું શરીરનું અવયવ દર્શાવવા માટે, અને બીજું હેવ છે એ ભારપૂર્વકની વાત કહેવા માટે વપરાયેલું છે. લોર્ડ લુક્ડ પઝલ્ડ. ભગવાન મૂંઝાયેલા દેખાયા. લોર્ડ એટલે ભગવાન, લુક્ડ દેખાયા, અને પઝલ્ડ એટલે મૂંઝાયેલા. હવે ફરી પાછો આખો પેરેગ્રાફ જોઈએ. ના, આ હાથ એ મારી સમસ્યા નથી. એટલે કે હાથોની 6 જોડનું નિર્માણ કરવું એ મારી સમસ્યા નથી. ભગવાન એવું કહે છે દેવદૂતને. ઇટ ઇઝ ધ 3 pairs ઓફ આઈઝ. અને તે મુશ્કેલી છે આંખોની 3 જોડ. ધેટ કે જે ધ મધર્સ હેવ ટુ હેવ. માતાઓને હોવી જ જોઈએ. લોર્ડ લુક્ડ પઝલ્ડ. ઈશ્વર મૂંઝાયેલા દેખાયા. ના, આ હાથો એ મારી સમસ્યા નથી. તે એટલે કે સમસ્યા છે આંખોની 3 જોડ કે જે માતાઓને હોવી જ જોઈએ. ઈશ્વર મૂંઝાયેલા દેખાયા. ઓ, સો યુ આર ક્રિએટિંગ અ સ્ટાન્ડર્ડ મોડેલ ઓફ અ મધર્સ. ઓ, અરે, સો તેથી, યુ આર ક્રિએટિંગ. ક્રિએટિંગ એટલે નિર્માણ કરી રહ્યા છો, રચના કરી રહ્યા છો. અ સ્ટાન્ડર્ડ મોડેલ એટલે કે એક આદર્શ મૂર્તિ. ઓફ અ મધર્સ માતાઓની. અરે, તો તમે માતાઓની એક આદર્શ મૂર્તિનું નિર્માણ કરી રહ્યા છો, બનાવી રહ્યા છો. ફરી કહું છું. ઓ, અરે, અરે ભગવાન. સો એટલે તેથી. યુ આર ક્રિએટિંગ તમે નિર્માણ કરી રહ્યા છો, તમે રચના કરી રહ્યા છો. અ સ્ટાન્ડર્ડ મોડેલ. સ્ટાન્ડર્ડ એટલે આદર્શ અને મોડેલ એટલે મૂર્તિ. અ સ્ટાન્ડર્ડ મોડેલ ઓફ અ મધર્સ. માતાઓની એક આદર્શ મૂર્તિનું નિર્માણ કરી રહ્યા છો. બટ પણ 3 pairs ઓફ આઈ. પણ આંખોની 3 જોડ. વોટ ફોર. વોટ એટલે શું અને ફોર એટલે માટે. આખું થશે શેના માટે. ધ એન્જલ ગોટ ઇન્ટરેસ્ટેડ. દેવદૂતને રસ પડ્યો. ધ એન્જલ એટલે દેવદૂત અને ગોટ ઇન્ટરેસ્ટેડ એટલે રસ પડ્યો. આખા પેરેગ્રાફનું ગુજરાતી થશે. અરે, તો તમે માતાઓની એક આદર્શ મૂર્તિનું નિર્માણ કરી રહ્યા છો, પરંતુ આંખોની 3 જોડ શેના માટે. દેવદૂતને રસ પડ્યો. 1 pair એક જોડ. ધેટ કે જે sees her children through closed doors. sees એટલે જુએ. her children તેમના બાળકોને. through દ્વારા. closed doors એટલે બંધ બારણે. એક જોડ કે જે તેણીના બાળકોને બંધ બારણે જુએ. એટલે કે બાળકો છે એ શું કરી રહ્યા છે, બાળકોના મનમાં શું ચાલી રહ્યું છે, એ માતા એ પોતે અનુભવી શકે. અનધર પેર. અનધર એટલે બીજું, બીજી જોડી. ટુ લુક એટ ધ ચિલ્ડ્રન બાળકો તરફ જોઈને.
એન્ડ સે અને કહે આઈ અન્ડરસ્ટેન્ડ. અન્ડરસ્ટેન્ડ મતલબ સમજવું. આઈ અન્ડરસ્ટેન્ડ હું સમજું છું. એન્ડ આઈ લવ યુ હું તને ચાહું છું. વિધાઉટ અટરિંગ અ વર્ડ. વિધાઉટ એટલે વગર, અટરિંગ એટલે ન બોલવું અને અ વર્ડ એટલે એક પણ શબ્દ. એક પણ શબ્દ છેલ્લેથી આનું ભાષાંતર થશે એક પણ શબ્દ બોલ્યા વગર. હવે આખું ભાષાંતર થશે અનધર પેર ટુ લુક એટ ધ ચિલ્ડ્રન એન્ડ સે. બીજી જોડ બાળકો તરફ જોવું અને કહેવું હું સમજું છું. એન્ડ હું તમને ચાહું છું. એક પણ શબ્દ બોલ્યા વગર. હવે એનું ભાષાંતર આ રીતે થશે. બીજી જોડ બાળકો તરફ જોઈને અને કહે, પણ કેવી રીતે કહે? એક પણ શબ્દ બોલ્યા વગર કહે હું સમજું છું અને હું તમને પ્રેમ કરું છું, ચાહું છું. એટલે ભગવાન છે એ બીજી જોડ શું કામ આપવા માગે છે? તો કે બાળકને એક પણ શબ્દ બોલ્યા વગર જ્યારે બાળક માની આંખમાં જુએ અને એ સમજી જાય કે હું જે કાંઈ પણ કહેવા માગું છું એ મારી માતા સમજી ગઈ છે અને મારી માતા મને એટલો જ પ્રેમ કરે છે. એટલે જો બાળકથી ક્યારેક કોઈ ભૂલ થઈ જાય તો એ માતાની આંખમાં જોઈ અને નક્કી કરી લે છે કે માતા છે એના પ્રત્યાઘાત શું હશે, માતા હવે એને શું કહેશે. તો ભગવાન કહે છે કે હું બીજી જોડ એટલા માટે આપવા માગું છું કે જ્યારે એ બાળક સામું જુએ અને એક પણ શબ્દ ન બોલે તો પણ બાળક છે એ સમજી જાય અને એવું કંઈ પણ અને મનમાં એ યાદ કરી લે કે માતા એવું કહેવા માગે છે કે હું તને સમજું છું અને હું તને એટલો જ પ્રેમ કરું છું. ક્યારેક બાળકથી ભૂલ થઈ જતી હોય છે તો બાળકને ડર હોય છે કે માતા પિતા શું કહેશે, પણ આવા સમયે માની આંખમાં જોઈ અને બાળક સમજી શકે છે કે હું માફી માગું છું, મારાથી જે કાંઈ પણ ભૂલ થઈ ગઈ છે હું માફી માગું છું, તો મારી માતાએ મને માફ કરી દીધું છે અને મારી માતા મને આજે પણ એટલું જ ચાહે છે. એન્ડ ધ થર્ડ પેર અને ત્રીજી જોડ ટુ સી ઓલ સિક્રેટ થિંગ્સ. સિક્રેટ એટલે ખાનગી અને થિંગ્સ એટલે અહીંયા વાતો, અને બધી જ ખાનગી વાતો વિધાઉટ ઓપનિંગ ધેમ. વિધાઉટ એટલે વગર, ઓપન મતલબ ખોલવું અને ધેમ એટલે આંખોને. અને ત્રીજી જોડી આંખો ખોલ્યા વગર બધી જ ગુપ્ત વાતો એ જાણી શકે છે. તે માટે ભગવાન કહે છે કે હું ત્રીજી જોડ માતાને શું કામ આપવા માગું છું? તો માતા છે એ બાળકના મનની વાત જાણી શકે. ઘણી વખત એવું બનતું હોય છે કે બાળક છે એ અમુક બાબત એ માતાને કહી શકતું નથી, હિચકિચાટ અનુભવે છે. તો ત્યારે માતા છે એ આંખો ખોલ્યા વગર પોતાના બાળકના મનમાં શું ચાલી રહ્યું છે, શું ગુપ્ત વાત છે એ જાણી શકે. એની માટે હું ત્રીજી જોડ માતાને આંખોની આપવા માગું છું. લોર્ડ ભગવાન રિક્વેસ્ટેડ ધ એન્જલ. દેવદૂતે વિનંતી કરી. રિક્વેસ્ટેડ એટલે વિનંતી કરી અને એન્જલ એટલે દેવદૂત. ભગવાન દેવદૂતે વિનંતી કરી, પ્લીઝ ગો ટુ બેડ. પ્લીઝ મહેરબાની કરીને ગો ટુ બેડ. ગો ટુ બેડ એટલે સૂવા માટે જાઓ.
ડુ નોટ ટેક સો મચ ટ્રબલ. ડુ નોટ ટેક ન લ્યો, સો મચ વધારે પડતો, ટ્રબલ શ્રમ, ઇન અ સિંગલ ડે. સિંગલ ડે એટલે એક જ દિવસ, અને ઇન એ સિંગલ ડે મતલબ એક જ દિવસમાં. દેવદૂતે વિનંતી કરી, ભગવાન મહેરબાની કરીને હવે સૂવા જાઓ. ડુ નોટ ટેક સો મચ ટ્રબલ. ડુ નોટ ટેક ન કરો, ન લ્યો, સો મચ વધારે પડતો, અને ટ્રબલ એટલે શ્રમ, મહેનત, વધારે પડતો શ્રમ ન કરો, ઇન અ સિંગલ ડે એક જ દિવસમાં. હવે બંને પેરેગ્રાફનું ભાષાંતર. વન પેર પહેલી જોડ કે જે તેણીના બાળકોને બંધ બારણે જુએ છે, એટલે કે જોઈ શકે એટલા માટે. એટલે કે બાળકના મનમાં શું ચાલી રહ્યું છે, પોતાનું બાળક શું કરે છે એ માતા એ જાણી શકે. અનધર પેર ટુ લુક એટ ધ ચિલ્ડ્રન એન્ડ સે, આઈ અન્ડરસ્ટેન્ડ એન્ડ આઈ લવ યુ વિધાઉટ અટરિંગ અ વર્ડ. બીજી જોડ એક પણ શબ્દ બોલ્યા વગર તેના બાળક સામે જોઈ અને કહેવા, હું સમજું છું અને હું તમને પ્રેમ કરું છું. એન્ડ ધ થર્ડ પેર ટુ સી ઓલ સિક્રેટ થિંગ્સ વિધાઉટ ઓપનિંગ ધેમ. અને ત્રીજી જોડ આંખો ખોલ્યા વગર તેની બધી જ ગુપ્ત વાતો જાણી શકે તે માટે. આમ ભગવાન છે એ ત્રણ આંખોની જોડ આટલા માટે મૂકવા માગે છે. પણ આગળના પેરેગ્રાફમાં લોર્ડ રિક્વેસ્ટેડ ધ એન્જલ. દેવદૂતે વિનંતી કરી, ભગવાન પ્લીઝ ગો ટુ બેડ. મહેરબાની કરીને સૂવા માટે જાઓ, આરામ કરવા જાઓ. ડુ નોટ ટેક સો મચ ટ્રબલ. વધારે પડતો પરિશ્રમ ન કરો. અહીંયા ટ્રબલ એટલે મુશ્કેલી નહીં, શ્રમ, મહેનત. વધારે પડતો શ્રમ ન કરો, ઇન અ સિંગલ ડે એક જ દિવસમાં આટલો વધારે પડતો શ્રમ ન કરો. આઈ કેન નોટ, હું સૂઈ નહીં શકું. કેન નોટ આગલા પેરેગ્રાફનું અનુસંધાન છે. જ્યારે દેવદૂત એવું કહે છે કે ભગવાન હવે તમે સૂવા માટે જાઓ, એક દિવસમાં આટલો બધો પરિશ્રમ ન કરો, ત્યારે ભગવાન એના અનુસંધાનમાં જવાબ આપે છે, આઈ કેન નોટ, હું સૂઈ ન શકું. હી રિફ્યુઝડ. રિફ્યુઝડ એટલે મનાઈ કરી, તેણે મનાઈ કરી, ના પાડી. આઈ હેવ ઓલમોસ્ટ કમ્પ્લીટેડ ધ વર્ક. આઈ હેવ ઓલમોસ્ટ. ઓલમોસ્ટ એટલે લગભગ. કમ્પ્લીટેડ એટલે પૂર્ણ કરી નાખ્યું છે, પૂરું કરી દીધું છે. ધ વર્ક એટલે આ કાર્ય. મૂર્તિના સર્જનનું કાર્ય મેં લગભગ પૂરું કરી નાખ્યું છે. આઈ હેવ પુટ ધ બેસ્ટ ઓફ માય આઈડિયાઝ into this model. I have put, મેં મૂક્યા છે, બેસ્ટ ઓફ માય આઈડિયાઝ. બેસ્ટ એટલે શ્રેષ્ઠ, ઓફ માય આઈડિયાઝ. આઈડિયાઝ એટલે વિચારો, કલ્પનાઓ. મારી શ્રેષ્ઠ કલ્પનાઓ મેં મૂકી છે, ઇન્ટુ ધીસ મોડેલ, આ મૂર્તિમાં. આખું વિધાન થશે, આ મૂર્તિમાં મેં મારી શ્રેષ્ઠ કલ્પનાઓ મૂકી છે. નાવ ધીસ મધર
વિલ હીલ હરસેલ્ફ. હીલ એટલે સાજું થવું અને હરસેલ્ફ એટલે પોતાની મેળે, તેણી પોતાની મેળે. હવે આ માતા પોતાની મેળે હીલ સાજી થશે. વેન જ્યારે, શી ઇઝ સિક. સિક એટલે બીમાર. આખું વિધાન થશે વેનથી શરૂઆત કરવી. વેન શી ઇઝ સિક, જ્યારે તેણી બીમાર પડશે, બીમાર થશે. ધીઝ મધર વિલ હીલ હરસેલ્ફ. ત્યારે આ માતા પોતાની મેળે, હરસેલ્ફ એટલે તેણી પોતાની મેળે, હીલ સાજી થશે. શી વુડ બી એબલ. શી તેણી, વુડ બી એબલ એટલે કે સક્ષમ હશે, ટુ ફીડ ખવડાવવા, અ ફેમિલી એક પરિવાર, ઓફ 6 મેમ્બર્સ 6 સભ્યોના, ઓનલી માત્ર, ઓન હાફ અ કિલો ઓફ કેબેજ. હાફ અ કિલો એટલે અડધો કિલો અને કેબેજ એટલે કોબી. તેણી અડધો કિલો કોબીજમાં એક જ પરિવારના 6 સભ્યોને ખવડાવવા સક્ષમ હશે. એટલે કે માતા છે એનામાં મેં એવી શ્રેષ્ઠતા મૂકી છે કે ક્યારેક ઘરમાં એવું પણ બનશે કે ઘરના જે સભ્યો છે એને ખવડાવવા માટે પૂરતું અનાજ નહીં હોય. ક્યારેક એવો મુશ્કેલીનો સમય આવશે પણ ખરા. તો માતા એટલી સક્ષમ હશે, એબલ હશે કે માત્ર અડધો કિલો કોબીજમાં, અહીંયા કોબીજ છે એ માત્ર ઉદાહરણ રૂપે આપેલું છે, એટલે કે થોડાક જ અનાજમાં એ પરિવારના 6 સભ્યોને ખવડાવી શકે. એટલે કે પરિવારના તમામ સભ્યોને એનું પેટ ભરી શકશે, એ ખવડાવી શકશે. એ તાકાત, એ સક્ષમતા એ મેં એનામાં મૂકી છે. એટલે કે ક્યારેક એવું પણ બને કે ઘરમાં ખાવા માટે પૂરતું ધાન ન હોય તો માતા છે એ પોતે ભૂખી રહે છે અને પોતાના સંતાનોને એ પોતે ખવડાવે છે. ઘરના સભ્યોને ખબર પણ પડવા દેતી નથી. તો અહીંયા આ બાબત અહીંયા કોબીજના ઉદાહરણ દ્વારા કહેવામાં આવી છે કે ક્યારેક એવો મુશ્કેલીનો સમય આવશે અને જો પૂરતું ભોજન ઘરમાં નહીં હોય, પૂરતું અનાજ નહીં હોય તો માતા ગમે તેમ રીતે છેલ્લે પોતે ભૂખી પણ રહેશે અને પરિવારના જેટલા સભ્યો હશે એને ભોજન આપવાનો પ્રયત્ન કરશે. એન્ડ શી વુડ મેનેજ. અને તેણી મેનેજ સંભાળી શકશે, અ ચાઇલ્ડ્સ બાથ, પ્લે, સ્ટડી, ફૂડ એન્ડ સ્લીપ. પોતાના સંતાનનું, બાળકનું સ્નાન, રમત, અભ્યાસ, ખાવાનું અને નિંદ્રા, વિધાઉટ ગેટિંગ ઇરિટેટેડ. વિધાઉટ એટલે વગર અને ગેટિંગ ઇરિટેટેડ એટલે મિજાજ ગુમાવવો. એટલે કે મિજાજ ગુમાવ્યા વગર એ પોતાના સંતાનનું સ્નાન કરાવવું, રમતો રમાડવી, એને અભ્યાસ કરાવવો, એને ખાવાનું આપવું અને એની નિંદ્રા એ સંભાળી શકશે. આખો પેરેગ્રાફ જોઈએ. આઈ કેન નોટ. હું સૂઈ ન શકું. હી રિફ્યુઝડ. તેણે ના પાડી, મનાઈ કરી, ઈશ્વરે મનાઈ કરી. આઈ હેવ ઓલમોસ્ટ કમ્પ્લીટેડ ધ વર્ક. આઈ હેવ ઓલમોસ્ટ એટલે લગભગ, કમ્પ્લીટેડ એટલે પૂર્ણ કરી નાખ્યું છે,
અને ધ વર્ક એટલે કાર્ય. મેં લગભગ કાર્ય પૂર્ણ કરી નાખ્યું છે. આઈ હેવ પુટ ધ બેસ્ટ ઓફ માય આઈડિયાઝ ઇન્ટુ ધીસ મોડેલ. આઈ હેવ પુટ, મેં મૂક્યા છે, પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય છે. આઈ હેવ પુટ, મેં મૂક્યા છે, ધ બેસ્ટ ઓફ માય આઈડિયાઝ, મારી શ્રેષ્ઠ કલ્પનાઓ ઇન્ટુ ધીસ મોડેલ, આ મૂર્તિમાં. મેં આ મૂર્તિમાં મારી શ્રેષ્ઠ કલ્પનાઓ, મારા શ્રેષ્ઠ વિચારો મૂક્યા છે. નાવ, હવે, ધીસ મધર વિલ હીલ હરસેલ્ફ વેન શી ઇઝ સિક. હવે આ માતા પોતાની મેળે સાજી થશે. વેન શી ઇઝ સિક, જ્યારે તેણી બીમાર પડશે. ભાષાંતર વેનથી શરૂ કરવાનું. જ્યારે તેણી બીમાર પડશે ત્યારે તે પોતાની મેળે સાજી થશે. શી વુડ બી એબલ, તેણી સક્ષમ હશે. ટુ ફીડ, ખવડાવવા. અ ફેમિલી ઓફ 6 મેમ્બર્સ, 6 સભ્યોના એક કુટુંબને. ઓનલી ઓન હાફ અ કિલો ઓફ કેબેજ, અડધા કિલો કોબી માત્ર માંથી. એટલે કે તેણી માત્ર અડધા કિલો કોબીમાંથી જ એક જ પરિવારના 6 સભ્યોને ખવડાવી શકવા સક્ષમ હશે. એન્ડ શી વુડ મેનેજ અ ચાઇલ્ડ્સ બાથ, પ્લે, સ્ટડી, ફૂડ એન્ડ સ્લીપ. અને તેણી એક બાળકનું સ્નાન, રમત, અભ્યાસ, ખાવા પીવાનું અને નિંદ્રા વુડ મેનેજ સંભાળી શકશે. વિધાઉટ ગેટિંગ ઇરિટેટેડ. વિધાઉટ ગેટિંગ ઇરિટેટેડ એટલે મિજાજ ગુમાવ્યા વગર, એટલે કે ગુસ્સે થયા વગર, મગજ ગુમાવ્યા વગર. છેલ્લેથી ભાષાંતરની શરૂઆત કરવી. મિજાજ ગુમાવ્યા વગર તેણી એક સંતાનનું સ્નાન, રમતગમત, અભ્યાસ, ખાવાનું અને નિંદ્રા સંભાળી શકશે. આમ ઈશ્વર છે એ પોતે માતાની મૂર્તિમાં કેવી કેવી કલ્પનાઓ કરેલી છે અને મૂકેલી છે એ અહીંયા ખૂબી વર્ણવે છે. અને ઈશ્વર શું કહે છે કે એક તો એ ગમે એવી પરિસ્થિતિમાં પોતાના કુટુંબને સંભાળી શકશે. એટલે અહીંયા કોબીજના ઉદાહરણ દ્વારા કીધું છે કે અડધો કિલો કોબીજમાં પણ પરિવારના 6 સભ્યો એટલે કે પરિવારના તમામ સભ્યોને ખવડાવી શકશે. એટલે ઘરમાં જેટલું પણ અનાજ હશે એમાંથી એ પરિવારના સભ્યોને પોતે ભૂખી રહીને પણ અનાજ ખવડાવશે. અને બીજું કે પોતે એ પોતાના સંતાનની દરેક બાબતો છે એની કાળજી લેશે, સંભાળ રાખશે. જ્યારે પોતાનું સંતાન નાનું હશે ત્યારે એને સ્નાન કરાવવું, એને રમતો રમાડવી, એને અભ્યાસ કરાવવો, એને ખવડાવવું અને એની નિંદ્રા, આ બધું તે સંભાળી શકશે. આ બધા જ ગુણો ઈશ્વરે મૂર્તિના સર્જનમાં, માતાની જે મૂર્તિની રચના કરી છે તેમાં તેણે મૂકેલા છે. આમ ઈશ્વર છે એ દેવદૂતને સમજ આપે છે. આગળ યુનિટ હવે આપણે આગલા લેક્ચરમાં શીખીશું.